એક જાહેરાત જૂનો નિર્ણયને ખાલી ઉલ્લેખ કરીને યાદ કરાયો આજે. આ નિર્ણય મારો 2022 નો 2022 માં કહ્યું 2027 નું આજે આજની જ્યારે એક શુભેચ્છા બેઠક હતી અમારા સાવલી ઝોનના ડિરેક્ટર રામજીભાઈ સત્તાવાર બિનહરીફ તો નહીં પણ એમાં એમની સામેનું ફોર્મ પાછું છે એટલે બિનહરીફ કહેવાય અને સુરપાલને અમારા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે સૂચના આપવામાં આવી તો એ બેઠકની અંદર મેં ખાલી 22ને યાદ કરાવી કે 27માં હું ઇલેક્શન નથી લડવાનો એ જાહેરાત ખાલી યાદ કરાવી નથી લડવાનો કેટલી વાર એને કઈ રીતે કહું આ રીતે ખરું આ નિર્ણય મારો પોતાનો છે આજનો નથી જૂનો નિર્ણય છે મેં આ નિર્ણય પર આજે પણ અડગ છું અને ખાલી કહેવા ખાતર નથી કહ્યું જે પણ નિર્ણય મેં 3 ટર્મ આના સાથે હું પૂરી કરીશ મારા વિસ્તારની સાવલી વિધાનસભા ક્ષેત્રના તમામ લોકો જે મારા પારિવારિક સંબંધો છે અને હું સંબંધ અને પદ બેને સમજુ છું કે પદ બહુ મહત્વની વસ્તુ નથી જ્યારે સંબંધ હોય ત્યારે અને આ વિસ્તારના લોકો જોડે જે ગરબો મારો છે એવું જીવીશ ત્યાં સુધી રહેવાનો છે પણ વિધાનસભાની વાત આજે ખાલી જૂની વાતને ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ મેં 2022માં ડિક્લેર કર્યું છે કે 27ની ઉપર ઇલેક્શન નથી ના એવું નથી ઇલેક્શન લડવું ના લડવું એ એટલા માટે કે ભાઈ હું કંઈ તમથી સારું વિધાનસભાનો ધારાસભ્ય છું આ ત્રીજી ટર્મ મારી ચાલી રહી છે ત્યારે મને એવું લાગ્યું હતું એ વખતે કે ભાઈ 2022ની અંદર જ્યારે ચૂંટણી ચાલતી હતી ત્યારે ઘણા યુવાનોનું સંમેલન યુવા સંમેલન હતું યુવા સંમેલનની અંદર યુવાનોનો જે ઉત્સાહ ઉમંગને જે વસ્તુ જોઈ એ વખતે મને એવું લાગ્યું કે મારા હયાતીમાં હું પોતે નવા યુવાનોને તક આપું નવા યુવાનોને ચાન્સ આપું અને આવનારા દિવસોની અંદર કોઈ વિધાનસભાનો ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરે એના એ હેતુથી એ દિવસ હું બોલ્યો. તો કેતનભાઈ એવું છે કે કેતનભાઈને હવે વિધાનસભા નથી લડવું લોકસભા લડવું છે સાંસદ પણ ના સાંસદ ચૂંટણીની વાત હવે જે બોલ્યો છું એ જ બોલું ને પણ રાજકારણ જાહેર જીવનમાં છું જેવી ત્યાં સુધી પ્રજા વચ્ચે રહી જેવી ત્યાં સુધી પ્રજાના પ્રશ્ન એ મારા પ્રશ્ન રહેશે વિધાનસભાની ચૂંટણી ના લડવાની પર આજે પણ હું અડગ છું સાવલીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા સાવલીના તમામ મતદાતાઓ સાવલી ડેસર વિધાનસભા ક્ષેત્રના તમામ માટે અડીખમ હું એમની સાથે છું આજનો તો ખાલી ઉલ્લેખ એક બેઠકની અંદર એમને એનો જૂના ઉલ્લેખને ખાલી પૂર્ણાવતન કર્યું. થેન્ક યુ.